રાજુલા તાલુકાના બારપટોળી ખાતે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન લાખનો પરિવાર દ્વારા જૂની બારપટોળી, કાગવદર, વેરાઈ, ઝાંઝરડા જેવા 4 ગામના 4 પરિવાર લાખણોત્રા પરિવાર એક સાથે ભેગા થઈને સુંદર મજાનું એક ભવ્ય ઐતિહાસિક કહી શકાય, જેમાં આજુબાજુના વિસ્તારના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, બિન રાજકીય આગેવાનો, અધિકારીઓ, સાધુ સંતો, મહંતો, માતાજી આમંત્રણ આપીને કથા દરમિયાન મહેમાનોને માન આપીને સન્માન સાથે કાઠિયાવાડની પરંપરા મુજબ મહેમાન ગતિ કરવામાં આવે છે। આ કથાના મુખ્ય યજમાન પરિવાર ભગવાનભાઈ વીરાભાઈ લાખણોત્રા બારપટોળીવાળા, ભગવાનભાઈ પીઠાભાઈ લાખણોત્રા સદભાવના વિદ્યાભવન સુરત, તેમજ કથાના વક્તા શાસ્ત્રી શ્રી પ્રદીપ દાદા પંડ્યાના મુખેથી કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે। રૂડા અવસરે આશીર્વાદ આપે લાખણોત્રા પરિવારના જય શ્રી કૃષ્ણ। રિપોર્ટર ઇરફાન ગોરી, રાજુલા। આવા વ્યક્તિઓ જ્યારે સમાજને મળે એને વધાવી લેવાનું, કીટાણુ હાચવી લેવું। આ વારે વારે ન મળ્યા તો નિડર ને અનેક પ્રવૃત્તિઓ હું તો ઘણીવાર સોશિયલ મીડિયામાં જોતો, જ્યાં જ્યાં અન્યાય થાય ને ત્યાં પોતાનો અવાજ ઉઠાવતા એમની સાથે એમને આપણે ભળી જવું। યદા યદા હિ ધર્મસ્ય, ભગવાન એમ કે હું આવું છું, પણ એ કયા રૂપની અંદર પરમાત્મા માનવ રૂપે, क्या रूपे न जाने किस रूप में नारायण मिलने, क्या रूप में भगवान अपना काम करवा આવતા હોય ને આપણને ખબર ન પડે। તો જ્યારે જ્યારે સમાજને આવા લોકો મળતા હોય, નિડર, સત્યવાદી, સત્યની નજીક રહેતા હોય, લોકો માટે, જનતા માટે અવાજ ઉઠાવતા હોય, તો આપણે એની નજીક રહેવું જોઈએ। કોયલ ને